ગિરિરાજસિંહ રાઠોડ, હું ચમત્કારિક હનુમાનજી મંદિરમાં કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપું છું. આજરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી ચમત્કારિક હનુમાનજી ધામ ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો દ્વારા ભાવિક ભક્તોને અમે હનુમાનજીને સેવા પૂજા કરશું. એમાં ખાસ મુખ્યત્વે અત્યારે ધ્વજારોહણ મંદિરનો મુખ્ય જીર્ણોદ્ધારના દાતા અમારા મયુરધ્વજસિંહ જાડેજા જેએમજે ગ્રુપ દ્વારા ધ્વજારોહણ સંપન્ન કરવામાં આવ્યું. સાંજે મહાઆરતી બાદ મહાપ્રસાદનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ હનુમાન ચાલીસાના સમૂહ ગાન દ્વારા આજે લાઈવ કોન્સર્ટ જયેશભાઈ દવે ગ્રુપ દ્વારા રાખવામાં આવેલ છે અને રાત્રે 12 વાગ્યા સુધી આજે હનુમાનજી અને રામ ભગવાનના વિવિધ ભજનો દ્વારા ભાવિક ભક્તો રસપાન કરશે હનુમાનજીનું. અને ખાસ આકર્ષણનું કેન્દ્ર સાંજે 6 વાગે મહાબલી હનુમાનનું સ્વરૂપ લઈ અને વાનરસેના સહિત વિવિધ ભક્તો અહીંયા પધારવાના છે. તો તે ખાસ આજે ચમત્કારિક દાદાનું આજે આકર્ષણનું કેન્દ્ર રહેશે. અંદાજિત આજે 20 થી 25,000 ભાવિક ભક્તો આ મંદિરે પધારશે અને ખાસ બધા ભાવિક ભક્તો અવિરત ચમત્કારિક દાદામાં જે શ્રદ્ધા છે તે તમે અત્યારે જોઈ શકો છો કે ભાવિકોના થોડા પૂર છે અને હનુમાનજીમાં પ્રત્યે અતૂટ શ્રદ્ધાના કારણે અહીંયા અત્યારે ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. નીરુભા વાઘેલા, વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર છું અને ચમત્કારિક હનુમાન જે અમારું ટ્રસ્ટ છે બળવંતસિંહ રાઠોડ, સ્વર્ગસ્થ બળવંતસિંહ રાઠોડ, અને વર્ષો પહેલા આ જગ્યાનું એક નાની એવી ડેરી બનાવી અને અમે આખું અત્યારે ભવ્ય મંદિર બનાવ્યું છે. જેમ જે ગ્રુપ દ્વારા મંદિર અમને બનાવી દીધું છે અને અવારનવાર જે હનુમાન જયંતિ, શનિ જયંતિ અને વિવિધ કાર્યક્રમો એક આખું આજે મોદી સાહેબ જે આજે મહાકુંભની અંદર જે આપણું ભવ્યતા હિન્દુત્વને માટે થઈ અને જે ભવ્ય આખો એક કુંભ મેળાનું આયોજન કર્યું હતું ત્યાં 65 કરોડ આવ્યા હતા. આજે અમે એ હિન્દુત્વના હિસાબે કે એમ કે આજે હનુમાનજીની આજે જે જન્મોત્સવ છે તો ભવ્ય રીતે ઉજવીએ છીએ. આજે કેટલા શ્રદ્ધાળુઓ લાભ લેશે અને સાંજે મહાપ્રસાદની કેટલા આજે લગભગ 20 થી 25,000 લોકો આનો ભાવિકો બધા શ્રદ્ધાળુઓ આવશે, દર્શન કરવા આવશે અને સાંજે 7 વાગે મહાઆરતી છે. મહાઆરતી પછી 7:30 પછી અમે જમવાનું અમારું બહુ મોટું ભવ્ય આયોજન છે. એની સાથે લાઈવ હનુમાન ચાલીસા અને રામજીના જે ભજન આવે જે કંઈ ગીત ને એ બધું હશે એ લાઈવ અમે કરશું. અને જામનગરથી ખાસ અમારી મોટી ટીમ કે જે બાહુબલી બની અને આખું એક આકર્ષણ કેન્દ્ર બનશે. અને ખાસ કરીને જ્યારે આ હનુમાનજીનું કોઈ પણ કાર્ય કરી તો એમાં અતૂટ શ્રદ્ધા અને બધાને બહુ જ શ્રદ્ધા છે. દર શનિવારે પણ અમે 1500 માણસને જમાડીએ છીએ, મંગળવારે પણ 700 થી 800 માણસો જમે છે. એ સિવાય અમારા મંદિરની પ્રવૃત્તિ કે જે અમે અવારનવાર નાના કેમ્પ, ફિઝિયોથેરાપી કેમ્પ ને એ બધું કરીએ છીએ.